કેરીના સુગંધિત શણગાર વચ્ચે ભક્તિમય માહોલ. થરામાં બહુચર માતાજીના કેરી મનોરથમાં ઉમટી ભક્તિની સરવાણી. થરાના શ્રી બહુચર માતાજી મંદિરે જૂના ગામમાં આજે યોજાયેલ ભવ્ય કેરી મનોરથ પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જાયો હતો. માતાજીને કેરીઓના આકર્ષક શણગારથી સુશોભિત કરવામાં આવતા મંદિર પરિસર ભક્તિમય તેજથી ઝળહળી ઉઠ્યું હતું. સવારે વહેલી કલાકોથી જ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં મંદિરે ઉમટી પડ્યા. માતાજીના દિવ્ય દર્શન, પૂજા અર્ચના અને આરતીમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર જય બહુચર માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું, જે કારણે આધ્યાત્મિક અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું. પ્રસંગ દરમિયાન ભક્તોને કેરી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સુંદર આયોજન, ભક્તોની ઉત્સાહભેર ઉપસ્થિતિ અને સેવાભાવી કાર્યકરોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કેરી મનોરથનું આયોજન સોની રાજુભાઈ ચીમનલાલ તથા માઈ મંડળ થરાના સહયોગથી કરવામાં આવ્યું. આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. થરા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેતા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય રંગે રંગાયું હતું અને માતાજીના ચરણોમાં શ્રદ્ધાનો અવિસ્મરણીય માહોલ સર્જાયો હતો. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ. બોલ શ્રી બહુચરે માત કી જય. જૂના ગામ તળની અંદર વિરાજમાન શ્રી બાલા બહુચર માતાજીના નિજ મંદિરની અંદર આજે પુરુષોત્તમ માસના કઈ જેઠ સુદ પૂનમના દિવસે માતાજીને કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે. દરેક ભક્તોએ 18 આલમની જનતાએ અહીંયા માના દર્શન કરી જીવનને ધન્ય બનાવ્યું અને માના પ્રસાદ રૂપે દરેકને કેરી મળી છે અને મા એમના પરિવારને સુખમય, આનંદમય અને ઐશ્વર્યમય જીવન આપે એવી મા પાસે પ્રાર્થના અને માને કહીએ કે આ થરા ગામની અંદર કોઈ વિઘ્ન ના આવે એવી મા તું ખબર રાખજે. જય માતાજી, જય માતાજી.